મંદરોપુર ગામે સાતમના મેળાની તડામાર તૈયારીઓ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામ હાથ ધરાયું। આજરોજ તારીખ 22 ઓગસ્ટના રોજ બપોરે 2 કલાકે ખેરાલુના મંદરોપુર ગામે શીતળા સાતમના મેળાની તૈયારીઓની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા હાઈવેથી લઈને ગામના માતાજીના મંદિર અને આસપાસના વિસ્તારોમાં જેસીબીની મદદથી સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। સાતમના દિવસે ભવ્ય મેળો ભરાતો હોવાથી આખા પંથકના હજારો લોકો માતાજીના દર્શને આવશે અને ધંધા વેપાર માટે પણ સ્ટોલ લાગશે, જેથી તેમને કોઈ અસુવિધા ન થાય તે માટે પંચાયત દ્વારા ગામના વહીવટદાર મહેશજી ઠાકોર તથા તલાટી રાજેશજી ઠાકોર તેમજ ગામના પૂર્વ સરપંચ પ્રવીણજી ઠાકોરની દેખરેખ નીચે મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અહેવાલ જીગર મેવાડા, મંદરોપુર, ખેરાલુ। સાતમ આઠમના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેરાલુ તાલુકાના મંદરોપુર ગામે તારીખ 25 ઓગસ્ટના રોજ શીતળા માતાનો સાતમનો ભવ્ય લોકમેળો યોજાશે, જેને લઈ આજે ગ્રામ પંચાયત દ્વારા મંદરોપુર ચોકડીથી લઈ ગામમાં ઠેર ઠેર સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે રીતના તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતના ચોમાસામાં ઉગતા બિનજરૂરી જે ઝાડવાઓ છે તે જેસીબી મશીન દ્વારા અહીંયા સાફ સફાઈ કરવામાં આવી રહી છે। આની આપણી સાથે પ્રવીણજી ઠાકોર જે છે પૂર્વ સરપંચ ઉપસ્થિત છે, તેમની જોડે મેળા વિશે થોડીક માહિતી લઈશું। શું કહેશો, મંદરોપુર ગામે 25 ઓગસ્ટના રોજ મેળો યોજાવાનો? મંદરોપુર ગામમાં દર વર્ષે શ્રાવણ વદ સાતમના રોજ ભવ્ય લોકમેળો યોજાય છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના તથા આજુબાજુના તાલુકા અને જિલ્લામાંથી લોકો દર્શન કરવા આવે છે। દુકાનદારો પણ છે કે બીજા જિલ્લાઓમાંથી આવે છે વેપાર કરવાને, ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે, શીતળા માના દર્શન કરે છે, માતાજીની માનતા કરવાની હોય, જેની બાધા હોય બાધા પૂરી થાય છે। અને વાવની અંદર શીતળા માનું ભવ્ય મંદિર આવેલું છે, જેના દર્શન કરી લોકો ખૂબ જ ધન્યતા અનુભવે છે અને મેળો ખૂબ જ ભાતીગળ અને લોકમેળા સ્વરૂપે મેળો હોય છે। અહીંયા ગ્રામ પંચાયત દ્વારા હાલમાં જે સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું છે, સફાઈ તો દર મહિને ગામમાં કરાવી છે, પણ મેળા માટે ખાસ સફાઈનું આયોજન કરવામાં આવે છે, જેથી કોઈ પાણી કઈ લીકેજ હોય તો રિપેરિંગ થઈ જાય, ગટરનો કોઈ પ્રોબ્લેમ ના હોય, ઘાસચારો કોઈ ચેલો સાફ થઈ જાય, દુકાનદારોને તકલીફ ના પડે, એના માટે અમે વ્યવસ્થા વહીવટદાર સાથે મળી અને તલાટીને બધા ભેગા મળીને વ્યવસ્થા કરીએ છીએ। જે રીતના સરપંચે આપણને વાત કરી તે રીતના વર્ષોથી આ મેળો ભરાતો આવ્યો છે અને હજારોની સંખ્યામાં શીતળા માતાના દર્શન કરવા માટે ભાવિ ભક્તો ઉમટી આવતા હોય છે અને મેળામાં મોટી સંખ્યામાં પોતાનો ધંધો રોજગાર લઈને પણ લોકો અહીંયા આવતા હોય છે, જેમને અગવડતા ના પડે તેના ભાગરૂપે આજે ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં સાફ સફાઈની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આપણી સાથે મંદરોપુર ગામના વહીવટદાર ઉપસ્થિત છે, તેમની જોડે આપણે વાત કરીશું આજે સફાઈ કામ ચાલી રહ્યું છે મેળાને લઈ તે વિશે। સાહેબ, શું કહેશો, આજે મંદરોપુર ગામે મેળાને લઈ જે સફાઈ કામ ચાલી રહ્યું છે? મંદરોપુર ગામમાં જે આપણે મેન રોડ થી લઈ અને શીતળા માતાના મંદિર અને ત્યાંથી ફતેપુરા, બળાદ, સુવરિયા જવાના જે રસ્તા છે બધા રસ્તા ઉપર અમે અત્યારે હાલ જેસીબી થી સફાઈ કરાવડાવીએ છીએ અને ગામના અંદર જે જગ્યા ઉપર પાણી ભરાઈ રહેતું હતું એ બધી જગ્યાઓમાં અમે માટી પુરાણ કરી અને લોકોને અગવડતા ના પડે એ બાબતની બધી કાળજી રાખી અને બધી કાર્યવાહી કરી રહ્યા છીએ। અને જે જગ્યા ઉપર ગટરો અમારી ઉભરાતી હતી અને ગટરો બ્લોક થઈ ગયેલી હતી બધી ગટરો સાફ સફાઈ કરાવી અને ચોખ્ખી કરાવીએ છીએ। અત્યારે જ્યાં પાણી હાલ ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહ્યું હતું ત્યાં પણ કિચડની સમસ્યા છે, જે પાણી ભરાતી તેને લઈને ખાસ શું સુવિધા કરવાની? તેને લઈ અને અમે અત્યારે હાલ જેસીબી બોલાવેલું જ છે અને માટી પુરાણ કરી અને જે લીકેજ હતું અને પાણી જતા અટકતું હતું એ ક્લિયર કરાવી દીધું છે અને હવે એને પુરાણ કરી અને કુંડી બનાવી અને એ જગ્યાને ચોખ્ખી કરવાની છે। આપણે જે રીતના મંદરોપુરના વહીવટદાર જોડે વાત કરી તેમને જણાવ્યું કે મંદરોપુર ચોકડીથી લઈ ગામના વિવિધ રસ્તાઓ પર અહીંયા હાલ જેસીબી મશીન દ્વારા ચોમાસામાં ઉગતા બિનજરૂરી ઝાડવાઓ છે તેની સાફ સફાઈ ચાલી રહી છે। મેળામાં મોટી સંખ્યામાં પોતાનો ધંધો રોજગાર લઈ લોકો આવતા હોય છે, તેમને અગવડતા ના પડે તેને લઈ આજે આ સાફ સફાઈનું કામકાજ છે તે મંદરોપુર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે। નિર્ભય મારી સાથે હું જીગર મેવાડા, ખેરાલુ।